આવો 2 દિવસ સાથે તો ફરો તો ખબર પડે કે ખેડૂત યાત્રામાં કેટલા ખેડૂતો આવે છે, કેટલા પ્રશ્નો આવે છે ખેડૂતોના. આવનારા દિવસોમાં ભ્રષ્ટ ભાજપની સામે અમે લડવા જઈ રહ્યા છીએ. એક સર્ક્યુલર વાયરલ થયું કે જે સસ્તા અનાજના દુકાનદારો છે એને નોટિસ મોકલવામાં આવી કે બધી 5-5 લોકોને લઈને આવજો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો, કેમ આવું કહો છો? અને ભારતીય જનતા પાર્ટી જે ગૌમાંસને એક્સપોર્ટ કરે છે, બીફ એક્સપોર્ટિંગ કરે છે, એ એલેના નામની કંપની પાસેથી ચૂંટણી ફંડના નામે 550 કરોડ રૂપિયાનું જો ફંડ લેતી હોય. રાતની છોડો ને દિવસમાં મહિલાઓ ઉપર થોડા દિવસે એની ગાડીના કાચ તોડી નાખવામાં આવે તો ક્યાં સુરક્ષાની વાત, ક્યાં સલામતીની વાત? કે જો ગૌ હત્યા બંધ થાય ત્યારે જ નરેન્દ્ર મોદીને હિન્દુ માનવા જોઈએ. બાકી આ નરેન્દ્ર મોદી હિન્દુ ન હોઈ શકે. હજારોની સંખ્યામાં દરરોજ ગાયો કપાતી હોય છે. આપણી સાથે જોડાયા છે પ્રવીણ રામ અને પ્રિજાસિંહ. બંને અત્યારે પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રામાં છે. કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે પ્રવીણભાઈ? જે કંઈ પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા જે અત્યારે ગુજરાતમાંથી પસાર થઈ રહી છે, અત્યારે કોટડા સાંગાડી તાલુકાની અંદર ગામડાઓની અંદર આવી છે અને અહીંયા ખૂબ સારો ખેડૂતોનો પ્રતિસાદ છે. એવું કહી શકાય કે 3 વાગ્યા સુધી લોકો અત્યારે રાહ જોઈને બેઠા રહે અને લોકોને જમી લીધા પછી પણ ખેતરનું કામ છે, અત્યારની સિઝન છે, છતાં પણ ખેડૂતો 3 વાગ્યા સુધી બેઠા રહે. એ જ મને એવું લાગે છે કે બતાવે છે કે ખેડૂતોની અંદર ખૂબ ભારે ઉત્સાહ છે અને ખેડૂતો પોતે પણ આ વખતે આગળ ચાલીને પરિવર્તન લાવવા માગતા હોય એવું મને ક્યાંક આખી વાસ્તવિક વાત ગ્રાઉન્ડ લેવલ પરથી દેખાઈ રહી છે. એક મહત્વપૂર્ણ વાત કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે. એક સર્ક્યુલર વાયરલ થયું કે જે સસ્તા અનાજના દુકાનદારો છે એને નોટિસ મોકલવામાં આવી કે બધી 5-5 લોકોને લઈને આવજો. તમારે ત્યાં એમને લોકો આવીને ઊભા રહે છે? જુઓ, ચોક્કસથી અત્યારે જે સમાચાર મળ્યા છે ને આ વખતની વાત નથી. દર વખતે આ જ ઘટનાઓ છે કે જ્યારે કોઈ ભાજપના નેતાઓ કે વડાપ્રધાન કે જ્યારે આવે ત્યારે આશા વર્કર બહેનોને, સસ્તા અનાજની દુકાનવાળાને, આ બધાને ટાર્ગેટ આપવામાં આવે છે. એક તો બિચારાને સસ્તા અનાજમાં એને અનાજ ગામમાં પૂરતું મળતું નથી, આપતા નથી, એમાંથી કટકીઓ થાય છે અને એમાંય 5-5 લોકોને પાછા બીજેપીના અંદર લઈને જવાના. તો આ તો સીધી વાત છે કે લોકોને ભેગા કરવા માટે અને માહોલ બનાવવા માટે બીજેપી વર્ષોથી આ કામ કરતી આવી છે. અત્યારે જે આ યાત્રાની અંદર ખેડૂતો સ્વયંભૂ આવી રહ્યા છે, સ્વયંભૂ જોડાય અને માત્ર આવી રહ્યા નથી, જે લોકો સભામાં આવે છે ને 3 કલાક સુધી રાહ જોઈ છે એ લોકો લાગણીથી 110% જોડાયેલા છે. તો જે સ્વયંભૂ લોકો ખેડૂતો આવી રહ્યા છે એ મને એવું લાગે છે કે 110% આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપશે. 1-2 દિવસ પહેલાં જ કૃષિ મંત્રીએ એવું નિવેદન આપ્યું છે કે ખેડૂત યાત્રાની અંદર તો કોઈ ખેડૂતો જોડાતા નથી. કૃષિ મંત્રીને હું આમંત્રણ આપું છું કે આવો, આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત યાત્રા કાઢવામાં આવી છે, આવો અમારા મંચ ઉપર, અમે તમને મહેમાન તરીકે આવકારીએ છીએ, તમારું તમામ માન સન્માન અમે જાળવીશું. આવો 2 દિવસ સાથે તો ફરો તો ખબર પડે કે ખેડૂત યાત્રામાં કેટલા ખેડૂતો આવે છે, કેટલા પ્રશ્નો આવે છે ખેડૂતોના. તમે આવો તો ખેડૂતોના પ્રશ્ન અહીંયા જ આપણે ચર્ચા કરીશું ને એનો નિકાલ થાય તો, અને એના નિકાલ જો તમે કરો તો હું તો એમ કહું કે અમે તમને ખુલ્લા મંચ ઉપરથી તમારો આભાર માનીશું. તમે એમ કહો છો કે ભાઈ માવઠાની અંદર બધાને સહાય ચૂકવી દીધી ને આ છે ને તે છે ને, માવઠાની અંદર કેટલા બધા ખેડૂતો સહાયથી વંચિત છે. અમુકને આપી તો તમે જે મર્યાદામાં આપવાની હતી એ મર્યાદામાં પણ તમે નથી આપી. તમે આખું ચોખ્ઠું ગોઠવીને અમુકને 2000 ને 5000 એવા નાના બટકા ફેંકી અને ખાલી આંકડાઓ લખી નાખ્યા કે એટલા લોકોને અમે સહાય આપી છે. વાસ્તવિક ગ્રાઉન્ડ ઉપર આવો ને અમારી સાથે આવો. તમારે અલગ નથી જવાનું, તમારો જે કંઈ પણ અમારી ગાડીમાં બેસી જજો, કાંઈ બીજો ખર્ચો બરચો નથી કરવો. આવો અમારી સાથે અને આપણે ખેડૂતોની વચ્ચે જઈએ અને એના પ્રશ્નો સાંભળીએ અને એનું નિરાકરણ કરીએ. પ્રિજરભાઈ, આપ ભી જોડાયા છો આમાં, કેવી રીતે જોઈ રહ્યા છો? ન્યૂઝ પોર્ટર ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં કિસાન બચાવો પરિવર્તન લાવો જે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા, જે સોમનાથથી લઈને ગાંધીનગર સુધી પહોંચશે અને માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ સમાપનમાં જ્યારે ઉપસ્થિત રહેવાના છે, ત્યારે આજે કોટડા સાંગાણી ખાતે તમે જેમ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં ખેડૂતો છે પ્રવીણભાઈ રામને સાંભળવા માટે આવ્યા. કારણ કે 108 દિવસનો જેલવાસ ભોગવીને, પોતે પરિવારથી દૂર રહીને, પોતાના 1 વર્ષના બાળકથી દૂર રહીને જે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે કડદા પ્રથાને બંધ કરવા માટે જેઓએ સંઘર્ષ કર્યો, આમ આદમી પાર્ટીના 85 જેટલા નેતાઓ જેલની અંદર હતા. રમેશભાઈ મેર હોય, પિયુષભાઈ પરમાર હોય, પરંતુ
ખેડૂતો છે પ્રવીણભાઈ રામને મળવા માંગતા હતા. એટલે સામેથી ખેડૂતોની એવી ઈચ્છા હતી. ત્યારે પ્રવીણભાઈ રામ જ્યારે પદયાત્રા લઈને નીકળ્યા છે ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ થાય, ઘરે ઘરે ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે, MSP કાયદો બને, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બને. આવી અનેક માંગો સાથે આવનારા દિવસોમાં ભ્રષ્ટ ભાજપની સામે અમે લડવા જઈ રહ્યા છીએ. એક મહત્વપૂર્ણ વાત, તમે ત્યાં જાઓ છો ત્યારે એક પ્રશ્ન જરૂર લોકોને કહો છો કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો. કેમ આવું કહો છો? સમગ્ર દેશની અંદર જ્યારે ગૌ હત્યાઓ થઈ રહી હોય અને ભારતીય જનતા પાર્ટી જે ગૌમાંસને એક્સપોર્ટ કરે છે, બીફ એક્સપોર્ટિંગ કરે છે, એ એલેના નામની કંપની પાસેથી ચૂંટણી ફંડના નામે 550 કરોડ રૂપિયાનું જો ફંડ લેતી હોય અને એના દ્વારા એ ફંડના કારણે આ કમલોમાં બનાવતી હોય, ત્યારે હું 100% એવું માનું છું, હું નહીં આખો દેશ એવું માને છે. અને હિન્દુ સનાતન ધર્મના જે વ્યક્તિઓ છે, લોકો છે, એ પણ એવું માને છે કે જો ગૌ હત્યા બંધ થાય ત્યારે જ નરેન્દ્ર મોદીને હિન્દુ માનવા જોઈએ. બાકી આ નરેન્દ્ર મોદી હિન્દુ ન હોઈ શકે. હજારોની સંખ્યામાં દરરોજ ગાયો કપાતી હોય છે, બીફ એક્સપોર્ટિંગ થતું હોય છે. આખા વર્લ્ડની અંદર ઇન્ડિયા છે એ સેકન્ડ બીફ એક્સપોર્ટિંગમાં સેકન્ડ નંબર ઉપર છે. પહેલા ક્રમ ઉપર બ્રાઝિલ છે અને બીજા ક્રમ ઉપર જુઓ તો ઇન્ડિયા છે, ભારત દેશ છે. તો નરેન્દ્ર મોદી સાહેબે જો હિન્દુ હોય તો આ ગૌ હત્યા બંધ કરવી જોઈએ, ત્યારબાદ જ હું એમને હિન્દુ માનીશ. ગોંડલમાં સભા છે આના પછી, સોરી માફ કરશો કારણ તમારો સમય કિંમતી. ગોંડલમાં સભા છે, જગીસા પટેલ પર હુમલો થયો હતો, ત્યાં આજે ત્યાં તમે લોકો સભા કરી રહ્યા છો. ચોક્કસથી ગોંડલની અંદર આજની સભા છે અને મને વિશ્વાસ છે કે બહુ મોટી સંખ્યાની અંદર ત્યાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. જિગીસાબેન પટેલ ઉપર જે હુમલો થયો એના સમર્થનમાં પણ લોકો ઉમટી પડશે. એનું કારણ છે કે સરકાર જે વાતો કરે છે કે ભાઈ સલામત છે, સુરક્ષિત છે, અહીંયા તો મહિલાઓ સુરક્ષિત છે, રાત્રે ગમે એટલા વાગે મહિલાઓ નીકળે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રાતની છોડો ને દિવસમાં મહિલાઓ ઉપર થોડા દિવસે એની ગાડીના કાચ તોડી નાખવામાં આવે, તો ક્યાં સુરક્ષાની વાત, ક્યાં સલામતીની વાત? તો હું એવું માનું છું કે જિગીસાબેન પટેલ કોઈ એક પાર્ટીના વ્યક્તિ છે એ છોડો, એ એક આ ગુજરાતની દીકરી છે, પાટીદાર સમાજની દીકરી છે, અને દીકરી ઉપર થોડા દિવસે આ રીતે હુમલા થતા હોય તો એ મારા ખ્યાલથી ગુજરાત માટે શરમજનક વાત છે. અને ત્યારે એના સમર્થનમાં આજે ગોંડલની અંદર એક સભા થવાની છે, આ ખેડૂત યાત્રા ત્યાં જવાની છે અને આ યાત્રાની અંદર, આ સભાની અંદર વિશાળ સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત રહેવાના છે. સ્વાભાવિક છે કે જે રીતે બંને નેતાઓએ પોતાની વાત મૂકી, જરૂરથી આગામી દિવસોમાં ભાજપને એક પડકાર ઊભો થવાનો છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, જામનગર.